તો મારી હડકમય મળજો મારા મોનિતા માને બાપ મારા મોનિતા માને બાપ માવતર મળે તો મારા મહાકાળી મળજો સંભાળ્યું લે રાખજો આ ભવે મળ્યા માળી ભવે ભવ મળજો થોરુડા જાણી અમારી સંભાળ્યું લે રાખજો બોલો મા હડકમય માત કી બોલો મહાકાળી માત કી બોલ મારી હત માત કી બોલ જોડણી માત કી મેલડી માત કી નવહરિનાથની દેવીઓની આ તો મારી માવડીના રથનો રણકાર આ તો મારી માવડીના રથનો રણકાર આવો
નોંધ લે એ માટે તે એક મંદિર બનાવવાની એક આખી મુહિમ ઉપાડી છે. એ મુહિમ કે તમારા પંથકના એક આપણને જે કહેવાય છે કે એક વીરનો એક હીરો આપણને બધાને મળ્યા છે એવા રૂપસિંહભાઈ પીપળિયા સાહેબના આગેવાની હેઠળ કોઠામાં આ મંદિર બનવા જઈ રહ્યું છે. અને એ ટ્રસ્ટ સમસ્ત દેવી પૂજક ચેરિટેબલ ટ્રસ્ટ જેના પ્રમુખ પદે સાહેબ શ્રીની નિમણૂક થઈ છે. તાળીઓના ગણરાજથી વધાવી દીધો. આખા હિન્દુસ્તાન નહીં પણ આખા વિશ્વનું મંદિર દેવી પૂજક સમાજનું મોટામાં મોટું બનવા જઈ રહ્યું છે. ત્યાં આપણા તમામ દેવી પૂજક સમાજની માતાજીઓનું પણ ત્યાં સ્થાન હશે. એ પ્રમાણે આપણું ત્યાં મોટું આયોજન છે. અને એ મંદિરમાંથી જે કંઈ પણ આવક થશે બોલો વિહત માત કી, બોલો માં મેલડી માત કી, બોલો દાદા રખાની, બોલો સમગ્ર સમાજની કુળદેવીની, બોલો માં મેલડી જોગરી માં હરક મોય દાદા રામજી દરેક શાખ ના હોય કે આપણી જેટલી પણ શાખો છે એમાં આંબલિયા હોય, અંધરિયા હોય, ભરભીરિયા હોય, આપણી આવી તો લગભગ 78 કરતા વધારે શાખાઓ શાખ છે. 1 કરોડ સમાન હોય છે સાહેબ. મારા હું લાખ રૂપિયા આપું તો એ 1 કરોડ સમાન ન બને, પણ ગરીબમાં ગરીબ આપણું ઘર હોય અને એમાંથી 1 રૂપિયો પણ એના ભાવથી જ્યારે અહીંયા પહોંચે એ 1 કરોડ સમાન હોય અને એની નોંધ મારી માં હરેક કોઈ પાસે બહુ મોટી હશે. તો આજે આપણે ત્યાં આગળ જે મંદિર બનાવવા જઈ રહ્યા છીએ, સમગ્ર સમાજમાં આપણે દરેક પેઢીમાં દરેક ગામમાં આપણી પેઢીનું આપણી કુળદેવીનું પોતપોતાનું મંદિર છે અને એને માનતા હોય. પણ આ હરકમોય આપણે કોઈ પણ કામ કરતા હોય, સમાજ પણ માને છે તો આપણે હરેક કોઈ માનું મંદિર બનાવીએ છીએ. એમાં આપણે બધાએ એક પાય પૈસો કે તમારી હૃદયની ભાવના કે તમે કંઈ ના આપી શકતા હોય તો ત્યાં જ આવીને એક દિવસ મદદ માટે તમારી આરાધના હશે, મદદ માટે આવીને ઊભા રહેશો તો પણ માતાજીનો જબરદસ્ત એને વિશ્વાસ અને એને ખુશ થશે. કારણ આપણે બીજા બધા માતાજીઓને અલગ અલગ પૂછીએ છીએ પણ માં હરકભાઈનું મંદિર બને છે ને ત્યારે એના આસ્થા શ્રદ્ધાના તાતણે આ હિન્દુસ્તાન નહીં પણ વિશ્વભરમાં આપણા દેવી પૂજક છે એ તાતણે આપણે બંધાવા જઈ રહ્યા છીએ. અને હરકભાઈ માના મંદિરના તાતણે આપણે સમગ્ર વિશ્વમાં એક છીએ. અમે દેવી પૂજક સમાજ એ આપણે સિદ્ધ કરી બતાવવાનું છે. આ કોઈની માલિકી નથી. માં હરકભાઈ ઉપર કોઈનો અધિકાર નહીં, સમગ્ર માણસ સમાજનો અધિકાર. કોઈ કરોડો આપે તોય ભલે, કોઈ 1 રૂપિયો આપે તોય ભલે, અને કોઈ ન આપી શકે તો ત્યાં આગળ હૃદયથી માતાજીને પ્રણામ કરે તોય ભલે. એ બધાનો સરખો અધિકાર છે. કોઈ આમાં કોઈની માલિકી નથી. પણ ન્યાય, નીતિ, સત્ય એના પંથે જ આપણે હાલશું તો જ માં ભગવતી આપણને સ્વીકારશે, આપણી નવનાથની દેવી પણ સ્વીકારશે અને સરકારના કાયદા પણ સ્વીકારશે. એના ભાગરૂપે આપણે અહીંયા આવ્યા છીએ. તો માતાજીનો રથ આવ્યો છે. માતાજીને મેં કીધું છે કે મારી અમે અમારી સમાજને ન જગાવી શકીએ. આ તો મારી માં હરકમોય તારે આગળ હાલવું પડે, મારી 99 નાથની દેવી તારે હાલવું પડે એમ કરીને મારી માં ભગવતીને સાથે લાયા છે. તો માનો માતાજીની ગરિમા, આ માતાજીનું ગૌરવ આપણે વધારવાનું છે અને એના તાતણે બંધાવવાનું છે. તો આજે તમે જે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો, અત્યારે આપણો ખરેખર સમાજ મજૂર વર્ગ છે. આપણો સમાજ મહેનતુ છે, મજૂર વર્ગ છે. અત્યારે કામગીરીની સિઝન છે. પણ તેમ છતાં માં હરકમોઈના મંદિરની વાત આવીને માતાજીનો રથ આવે છે. બધા કામો પુરાણે મૂકીને બહેનો પર આપણી તપ તપ મેરી હરકમોઈ માતા નામ
હાજરા એ અમારી કરતા ક્યાં જ મોટી છે. અને તમારા હૃદયની લાગણીથી તમે કઈ પણ આપતા હશો ને કે કરોડો સમાન હશે, કારણ કે મારી માં ભગવતી રૂપિયાવાળાને નથી માનતી. તમારા હૃદયમાં શું હાથની લાગણી છે, તમારા હૃદયમાં શું માન છે, અને તમારા હૃદયમાં મારી માં ભગવતી ઉપર શું તમારો ભાવ છે. મારી માં ભગવતીના ચોપડે એના નામ નોંધાય છે સાહેબ. તો કોઈ પણ એવું નાનક ન રાખતા. નાનક એ જ મારા સમાજનો વીરલો છે, અને નાનક એ જ અમારા માથાનો તાજ છે. અમારો સમાજ એના અમે આ સમાજમાં આપણો જન્મ થયો. હું આ સમાજનો દીકરો, ભાઈ છું તમારો કોઈનો દીકરા છું, તમારો ભાઈ છું, નાનો ભાઈ છું, મોટા છું. પણ આ સમાજમાં મારો જન્મ થયો, તમારો મારો બધાનો જન્મ થયો, તો આ સમાજ માટે કંઈક કરી છૂટવાની આપણે ફરજ પડી છે. આપણે જ્યારે આપણા ઘરનું સંચાલન કરવા માટે આપણે દાડી કરતા હોય, તમે દાડીએ જતા હોય, ઘણા આમાંથી ઘઉંની દાડીએ જતા છે, જીરાની દાડીએ જતા છે, કપાસની દાડીએ જતા છે. પણ એ દાડી કરીને તમે એમાં એક રૂપિયો મારી માં ભગવતીની આગળ મૂકો છો, ત્યારે મારી માં ભગવતી એ પણ નોંધ લેતી હોય છે કે મારો ગરીબ સમાજ એની મહેનત કરી અને રૂપિયો આપો છે, રૂપિયાના સહસ્ત્ર તમને આપીએ ને ત્યાં સુધી મારી માં હાલત હોય એને શાંતિ. આપણે કોઈ સમાજમાંથી કોઈ વિરલો આપણો હોય, કોઈ પણ આપણા સમાજના કે આપણા કોઈ ભગવાન જેવું કોઈ આપણા પૂજારી હોય, આપણા ભુવા પૂજારીને આપણે ભગવાનથી વિશેષ માનીએ અને આપણે એમને ખમા આપણને આપે છે ને આપણું ભલું થાય. તો એવી રીતે માં ભગવતી પણ સમગ્ર સમાજનું ખૂબ જ સારું આગળ પ્રગતિ કરાવશે એ અમને ખૂબ લાગણી છે. કારણ કે તમારી વેદના આપણી માં ભગવતીએ હવે જગાવી છે અને સમગ્ર સમાજને તાતરે બાંધવા જઈ રહ્યા છે. ત્યારે અત્યારે વધારે વાત નહીં કરીએ, કારણ કે લોકોએ જ્યાંથી આ મંદિર બનવાની જાહેરાત થઈ ત્યારથી લોકોની લાગણી અખૂટ પડી ગઈ અને કેટલા તો લડી ઝઘડા કરીને અમને સાથે લો, અમને સાથે લો, અમે મરવા તૈયાર છીએ, તમે કયો એ કરવા તૈયાર છીએ, પણ અમને સાથે રાખો. આવું કરીને ઘણા તો ભૂલ્યા ભટક્યા, જેને ખબર નથી એમણે તો કદાચ કોઈ તલવારો લઈને ઝઘડા કરવા માંડ્યા કે આમ કોઈના લિસ્ટ આવે છે સામજીભાઈ પાસે, તો એ પણ આપણે જાહેર કરશું. પણ મારું કહેવું એ છે કે પહેલા આપણે રૂપિયાથી ચાલુ કરવું છે અને રૂપિયો પહેલા માત્ર જેનો હૃદયથી આવે એ આપણા માટે મહાન છે સાહેબ. તો બધાને વિનંતી કરીએ છીએ કે તમને કોઈ દબાણ નથી સાહેબ, કોઈ દબાણ. પણ એટલું યાદ રાખજો, આમાં ભગવતીની સાક્ષી અને આટલી આપણી સમાજની સાક્ષી જે તમે સત્ય માટે કામ કરો છો ને એનું ઋણ બહુ મોટું હોય છે. એટલે કોઈ આપણે મોટા 5 બિલ્ડરોને ભેગા કરી દઈએ, ભેગા કરીએ તો મંદિર બની જાય, પણ ના, મારી માં હરકભાઈમાનું મંદિર તો મારા સમાજની મહેનતથી ચાલુ થશે. તો હવે જે નામ બોલશે એ થોડું લખાણ થશે અને થોડા લાખ કરતા મોટો હશે. તમારા આશીર્વાદ અમને મળશે અને માં ભગવતી પાસે પહોંચશે તો બધું આપણું કામ સફળ થશે. તો 22 માર્ચે પણ યજ્ઞ થાય છે, 22 તારીખે યજ્ઞ થાય છે, મુખ્યમંત્રી આવશે, ઘણા બધા મંત્રીઓ, એ આપણે આપણી દંપતીઓ પતિ પત્ની સાથે યજ્ઞમાં બેસવાનું. કોઈને યજ્ઞમાં બેસવું હોય ને તો પણ નામ નોંધાવજો, કારણ કે અત્યારે નામ નોંધવાનું ચાલુ છે. 15 તારીખ પછી નામ નોંધવાનું બંધ થશે. ત્યાં લાખ હજારોની સંખ્યામાં યજ્ઞમાં બેસાડવાની જવાબદારી અમારી છે. તો આ બે કામ છે, એક તમે રૂપિયો આપી શકો, બીજું યજ્ઞમાં તેમને બેસવું હોય તો નામ લખાવી શકો. તેમાં 11 બોલો દાદાએ માવતરની, સમગ્ર સમાજની કુલદેવીની. થોડી વાર બધાએ બેસવાનું છે અને પછી આપણે ગામ ધંધુકાવાળા રૂપસિંહભાઈ સાહેબ શું છે, તાળીઓના ગણગાટ કરી મિત્રો. ખૂબ ખૂબ ધન્યવાદ. મને કહેજો ફટાફટ બીજા જે ગોવા જેવું હોય ને ફટાફટ બોલાવ્યું છે.
તો મારે બે હાથ જોવાના આમ કરું એટલે stop. આ કાર્યક્રમને જેને ઓપ આપ્યો છે, આ કાર્યક્રમ જેને સફળ બનાવવામાં જે લોકોએ ભગીરથ કાર્ય કર્યું છે, જેમની મહેનત કરી છે, એવી અમારી વિરાટ એવી સંગઠન ટીમ, જેમનું સ્વાગત અમારા સમસ્ત દેવભૂત ચેરિટેબલ ટ્રસ્ટ કોઠાના પ્રમુખ શ્રી રૂપસિંહભાઈ ધીરવડિયા સાહેબ કરશે. કારણ કે વિરાટ દેવભૂત સંઘના પણ પ્રમુખ સાહેબ શ્રી રૂપસિંહભાઈ ધીરવડિયા છે, પણ અમારી ધંધુકાની ટીમ આખા ગુજરાતમાં સમગ્ર ટીમો છે અને તેથી વધીને આખા ભારત દેશમાં અખિલ ભારતીય આદિ મહાસંઘ અને એની પણ અમારી મુંબઈની ટીમ પણ અહીંયા વધારી છે, એમને પણ અહીંયા આપણે આમંત્રિત કરીએ છીએ. અમારા અનિલભાઈ ઓગણિયા, બીજુભાઈ તલસાણિયા, સંજયભાઈ ઓગણિયા અને પ્રકાશભાઈ ઓગણિયા મુંબઈથી સમગ્ર ટીમ વધારી છે. પ્લીઝ તમે પણ વધારો. શાંતિભાઈ આપણા મુંબઈનું ટીમનું સ્વાગત કરજો. ચાર ભાઈ આવી જાઓ. બરાબર જોના જયમાં થોડું પેટ વાંય રાખો તો એક ટીમનું પૂરું થઈ જવા દે. એક ટીમનું પૂરું થઈ જાય પછી હું તમને કહીશ. હલો કેમેરામાં જજો. આવી ગયું. નામ દે બહેન અમારા રમેશભાઈ, નિધિશભાઈ ભૂટાણી અને મિત્રો થોડીક જગ્યા આપજો એટલે તમને, કારણ કે સાહેબની સાથે ખભાથી ખભો મિલાવીને જો કડીમાં અને કલોલમાં ગાંધીનગરમાં અમદાવાદમાં જે ટીમ કામ કરી રહી છે આ લોકો છે, તો તાળીઓના ગરગાવથી વધાવી દેજો મિત્રો. કાળુભાઈ, મહેશભાઈ, મુકેશભાઈ, રમેશભાઈ, નારણભાઈ, શૈલેષભાઈ, સાથે મારા ભૈલાલભાઈ પણ. અને મિત્રો અહીંયા બે ગન માસ્ટર તમને દેખાય છે. એક મારા નારણભાઈ, તેઓ પણ દેવી પૂજક છે, અને રમેશભાઈ. નારણભાઈ જ્યારે અમારા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના કમાન્ડર હતા અને રમેશભાઈ એ આપણા સમગ્ર હિન્દુસ્તાનની સેવા કરવા માટે બોર્ડર ઉપર કાશ્મીર ત્યાં સેવા આપીને આવ્યા છે અને બંને ગનમેન છે. અને જ્યાં સુધી સાહેબ આ ભગીરથ કાર્ય કરે ત્યાં સુધી સાહેબના અંગરક્ષક તરીકે તેઓ ફરજ ફ્રીમાં બજાવી રહ્યા છે. તેમના માટે પણ તારીમાં ભગવાન સાહેબ લેજો મિત્રો. અમારી કોઠાથી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ બની વધાર્યા છે. અમારા કિશનભાઈ, અમારા વિષ્ણુભાઈ અને અમારા રણજીતભાઈ ટ્રસ્ટીઓ પણ વધાર્યા છે. આ ટ્રસ્ટીઓને લઈ લેજો. બીજા સાહેબની સાથે આમ તો 21 ટ્રસ્ટી છે, પણ બીજા જે 3 જણ છે ને આ ટ્રસ્ટમાંથી અત્યારે 3 ટ્રસ્ટીઓ પણ વધાર્યા છે. આમ સ્વાગત હોય છેલ્લે, પણ આ કહેવાય કે આમ ચાલુ થઈ જાય એટલે રોકવું મુશ્કેલ છે, એટલે સ્વાગત ભલે થઈ જવા દઈએ. ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પણ વધાર્યા છે. સંતોષ